મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારનો નાસ્તો થઈ ગયો છે, દીવાબત્તી પણ થઈ ગયા છે। થોડું ઘરનું કામ કરીશું, પછી આપણે મળીશું। જમવાનું તૈયાર છે। જમવામાં જો બટેકાનું શાક, રોટલો, રોટલી, રાયતું। ચલો ભગવાનને આપણે ધરી દઈએ, પછી આપણે જમી લઈએ। જમીને કામ કરીને નવરા થઈ ગયા છે। હવે આપણે ઘડીક આરામ કરી લઈએ, પછી આપણે ઉઠીને મળશું। ચાલો હવે આપણે ઉઠી ગયા છીએ અને વાગવામાં થયા છે 4। હવે આપણે ચટણી દળાઈ આવ્યા છીએ, એટલે આપણે એમાં તેલનું મોણ દેવાનું છે। ચાલો આપણે દઈએ। તમે પણ જોજો કઈ રીતના દેવાનું હોય છે। શકો છો ચટણી પણ દળાઈ આવ્યા છે। હવે જો તૈયાર કરી લીધું છે મોણ દેવા। તેલ પણ છે, તેલ પણ તૈયાર કરી લીધું છે। અને જો આપણે આનું મોણ દેવાનું છે। દેશની ચટણી મમ્મી ચટણી આવી કેમ થાય? વ્હાઈટ ચટણી હોય ને થોડીક, તો મોણ દે ને તો રાતી થઈ જાય। કાંદા કટિંગ થઈ ગયા છે, ટમેટું કટિંગ થઈ ગયું છે, ને મરચી ને મરચા બંને કટિંગ થઈ ગયા। આદુ પણ મિક્સ છે એમાં। એટલે હવે આપણે હાલો બેટરમાં આપણે હવે કરી નાખશું, બેટરમાં મિક્સ કરી નાખશું। હવે આપણે એમાં કાંદા નાખીશું, હવે ટમેટા એડ કરીશું, થોડીક મરચી એડ કરીશું, ધાણા નાખીશું, હવે આપણે ગપગોટા કરીશું। પેલા તેલ નાખીશું, ગપગોટા બની ગયા છે। ચાલો બધા જમવા। લીલી ચટણી, સોસ અને ગપગોટા। ચાલો જમીને પછી આપણે મળીએ।